હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃત નિસ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો ચિત્રપદાની ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 1 ચિત્રપદાની ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રિક્ત સ્થાનાની પૂરયતું. ખાલી જગ્યા પૂરીએ. સવાલ 1, એતત બચયાનમ એસહ ગજઃ સહ બાલકઃ સહ વૃક્ષઃ તત ફલમ અહમ શિક્ષકઃ એસા પ્રતિમા. પ્રશ્ન 2, નીચેના ચિત્રો જોઈને તેના માટે સાચા સંસ્કૃત શબ્દ પર ગોળ કરો. અહીં ચિત્ર આપેલા છે અને તેની સામે શબ્દો આપેલા છે. ચિત્રના નામ પર ગોળ કરવાનું છે. પેલું છે સુકઃ, બીજું પ્રતિમા, ત્રીજું વાતાયનમ, ચોથું અશ્વઃ, પાંચમું સચ્ચિકા, છઠ્ઠું અહમ, સાતમું દ્વારમ, આઠમું શ્વાનઃ, નવમું છે ઉત્પીઠિકા, દસમું તત. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. અહીં એક નૃપઃ શિષ્ય બાલક. ઉદાહરણ આપ્યું છે એસહ કહ એસહ નૃપઃ. આ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી લખવાના છે. પેલું એસહ શિષ્ય એસહ બાલક. બીજું શિવ કાકઃ ગજ. ઉદાહરણ છે સહ કહ સહ શિવ સહ કાકઃ સહ ગજ. 3, શિક્ષિકા, શાસ્ત્રા અને સેવિકા. ઉદાહરણ આપેલું છે એસા કા એસા શિક્ષિકા. આ પ્રમાણે બીજા વાક્ય લખીએ. એસા છાત્રા એસા સેવિકા. 4, ભગિની, લેખની અને સીતા. ઉદાહરણ છે સા કા સા ભગિની. બીજા વાક્ય લખીએ શા લેખની અને સા સીતા. સવાલ 5, ગૃહમ, ઉદ્યાનમ, દૂરદર્શનમ. ઉદાહરણ છે એતત કિમ એતત ગૃહમ. બીજા વાક્ય લખીએ એતત ઉદ્યાનમ એતત દૂરદર્શનમ. 6, મંદિરમ, ફલમ, યાનમ. તત કિમ તત મંદિરમ તત ફલમ તત યાનમ. પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ આપ્યું છે ભ્રાતા કે ભગિની. અહમ ભ્રાતા ત્વમ ભગિની. આ પ્રમાણે વાક્ય રચના લખવાની છે. પેલું છે બાલક અને બાલિકા. અહમ બાલક ત્વમ બાલિકા. બીજું છે લેખક અને લેખિકા. અહમ લેખક ત્વમ લેખિકા. 3, શિષ્ય શિષ્યા. અહમ શિષ્ય ત્વમ શિષ્યા. 4, ચતુર ચતુરા. અહમ ચતુર ત્વમ ચતુરા. 5, અધ્યાપક અધ્યાપિકા. અહમ અધ્યાપક ત્વમ અધ્યાપિકા. પ્રશ્ન 5, યોગ્ય પદોને જોડીને વાક્ય રચના કરો. અહીં અ વિભાગને આ વિભાગ સાથે જોડવાના છે અને વાક્ય રચના લખવાની છે. પેલું છે સહ અશ્વઃ એસહ મયુરઃ એસા બાલિકા એતદ ઉત્પીઠિકા સા વિમાનમ અહમ સૈનિકઃ અને ત્વમ છાત્રઃ. પ્રશ્ન 6, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. અહીં આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખવાના છે. પેલું છે તે રમેશ છે. જવાબ આવશે તત રમેશ. બીજું છે આ કોમ્પ્યુટર છે. એતત સંગણકમ. ત્રીજું છે હું ગ્રાહક છું. અહમ ગ્રાહકઃ. ચોથું છે આ મગર છે. એતત મકરઃ. પાંચમું તે હોળી છે. તત નૌકા.
તું વિદ્યાર્થી છે. ત્વમ છાત્રઃ, તે વૃક્ષ છે. તત વૃક્ષઃ. 8મું આ ઘોડો છે. એતત અશ્વઃ, આ ટપાલ પેટી છે. એતત મેલપેટિકા, તે પંખો છે. તત વ્યંજનમ. પ્રશ્ન 7. નીચે આપવામાં આવેલા શબ્દો સાથે એસહ કે સહ, એસા કે સા, એતત કે ત સર્વનામો પ્રયોજીને વાક્ય બનાવી વર્ગમાં રજૂ કરો. અહીં શબ્દો આપેલા છે ગજ, અશ્વ, મયુર અને શુક. આ શબ્દોને સર્વનામ સાથે જોડીને વાક્ય બનાવવાના છે. એસહ ગજઃ, એસહ અશ્વઃ, સ મયુરઃ, સહ શુકઃ. સા પૂજા, સા મીરા, સા પ્રતિમા, સા ઉત્પીઠિકા. એતત મૂકીશું અહીંયા. એતત પુસ્તકમ, એતત ચિત્રમ. અહીં તત સર્વનામ મૂકીશું. તત વ્યાંજનમ, તત દૂરદર્શન. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.